આ તમારા કર્મમાંથી તમે છૂટી જશો, તમારો કર્મ ચૂકી જશો તો બહુ લાંબા ગાળે ખબર પડશે કે આ તો કર્મનું ફળ આવ્યું. આ તરત નહીં અથડાય અહીંયા. પણ અહીંયા જે તમે અહીંયા ચૂકી ગયા છો, તમે જે અહીંયા ઝોકું લઈ લીધું છે, અહીંયા તમે જે સૂઈ ગયા છો, એ સુવાનું તમને પરિણામ આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, ઘણા લાંબા સમયે તમને એનું ફળ મળશે. ત્યારે થશે કે મારાથી કયા એવા કર્મ થઈ ગયા. દાદા ભીષ્મએ પૂછ્યું, પ્રભુ મેં તો મારા પિતાજીના વચનને ખાતર બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, અને છતાં મને બાણ સૈયા મળી. શા માટે? આ દુઃખ મેં એવું તો કયું પાપ કર્યું? અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, દાદા પાપ કર્યું નથી, ખાલી દુશાસન જે દ્રૌપદીના ચીરહરણ કરતો હતો એને તમે જોઈ ગયા છો ને, એનું આ પરિણામ છે. ક્યારે મળ્યું? છે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં. તો અહીંયા મારે તમને બધાને એ કહેવું છે કે તમે તમારા કર્તવ્યમાંથી જ્યારે પણ ચૂકી જશો ત્યારે ફળ એનું તત્કાળ કદાચ નહીં મળે, પણ એ મળશે પાકું છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સત્કર્મનો તમારું તત્પર રહેવું જોઈએ. એટલે ભગવાન વ્યાસે લખ્યું, સત્ય સત્કર્મ તત્પરા. તત્પર રહેનારો માણસ. આપણા મનમાં હોય કે 7:30 વાગે એટલે આપણી આજની ડ્યુટી પૂરી, આપણા જેટલા થાય એટલે લાગી ગયા, પૈસા મળી જશે. પણ યાદ રાખજો, તમારા પૈસા તમે નિષ્ઠા વગરના તમારા પૈસા લેવો ગમે ત્યાંથી. હું તો ખાલી આ છોકરાઓને એટલા માટે માધ્યમ બનાવું છું કે તમને લોકોને ખોટું ન લાગે. નિષ્ઠા વગરના જ્યારે પણ તમારા પૈસા તમારા ઘરમાં આવ્યા, તો આજ નહીં તો કાલ એ પૈસા એવા જ માર્ગે પાછા જશે. આ બહુ નરું સત્ય છે. એવા જ માર્ગે પાછા જશે. મારા માટે જે કર્મ કરી રહ્યા છે, આ બેનો રોટલી બનાવતા હોય ત્યારે રોટલી તાવડીમાં નાખી દો, પછી તમે ઘડીક મોબાઈલમાં ચડી જાઓ તો શું થાય? શું કામ? એને કેમ બળી ગઈ? તમે તમારા કર્મમાંથી નીકળી ગયા છો. એટલા માટે જ્યારે પણ કર્મ કરીએ ત્યારે સતત તત્પર રહેવું, સતત સતર્ક રહેવું, સાવધાન રહેવું. એ આત્મદેવ બ્રાહ્મણ, પોતાના કર્તવ્યમાં તત્પર રહેલો બ્રાહ્મણ, એની પત્ની ધુંધુલી એના કામમાં રત હતી. રહેવું જોઈતું હતું ક્યાંક રત, અને રહીતી ક્યાંક રત. લોકવાર્તા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સુરાચ ગ્રહ કૃત્યેષુ કૃપણા. માઇક સ્વિચ બંધ ન કરતો. સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિય. ધૂંધુલીનો અર્થ છે જે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે, ન કરવાના વિચારો કરે, એનું નામ ધૂંધુલી. બીજાની વાતોમાં જેને બહુ રસ હોય, કોઈકની વાત કરે પછી એને મજા આવતી હોય, આવી જેની વિચારધારા છે એ ધૂંધુલી છે. આવા લોકોએ સાવધાન થવાની જરૂર છે કે મારો સમય હું કોઈકની નિંદા કોટલીમાં શું કામ વિતાવું? ઘણા ટેવ હોય, ઓલું વાસણ ઉટકીને પછી ઓલું એઠવાડ નીકળ્યો એ નાખવા નીકળે તો બે જણા ભેગા થાય તો એ એઠવાડ ને પીડ્યો રે, એનો એઠવાડ ચાલુ થાય. શા માટે? અને એવા સમયે પોતાની વાત જ સાચી છે આવી હઠ લેનારી સ્ત્રી એટલે ધૂંધુલી. હું કહું એ જ સાચું એટલે સમજી જવાનું આપણે ધૂંધુલી છીએ. ધૂંધુલી એટલે કોઈ સ્ત્રીની વાત નથી હો, બુદ્ધિની વાત છે. ક્યારેક તમે ગમે તેટલા સારા વિદ્વાન હોવા છતાં પણ ક્યારેક અમુક વ્યક્તિની વાતો સ્વીકારો, એમાં તમારી વિદ્વત્તા નિખરી આવે. તમે ગમે તેટલા વિદ્વાન હો, ગમે તેટલા જાણકાર હો,
પણ ક્યારેક તમારાથી નાના માણસની વાતને પણ સ્વીકારીને તમારા જીવનમાં લઈ આવો તો તમે વિદ્વાન છો એ સાબિત થાય, તો તમે જ્ઞાની છો એ સાબિત થાય. અહીંયા બેઠા પછી હું કોઈ ધૂન કીર્તન કરાવું અને એમાં મારાથી કોઈ ખોટી જગ્યાએ ખોટો રાગ ખોટું પદ થઈ ગયું હોય અને ઉતારે મેં બેઠા પછી આ છોકરાઓ મને એમ કહે કે દાદા અહીંયા કદાચ આ જરાક જોવા જેવું હતું, અને હું એમ કહું હવે હું અહીં બેઠો તું ત્યાં બેઠો તને શું ખબર પડે, તો સમજી જવાનું કેટલું જ્ઞાન ને કેટલી વિદવત્તા છે. વિદવત્તાનો એક ભાવ છે સામેના માણસનો સ્વીકાર કરવો. જરૂરી નથી કે હું જ સાચો હોઉં, પોતાની જ વાત સાચી હોય એ જરૂરી નથી. ક્યારેક અમારે ગિરીશભાઈ થાય એવું ન થાય, એણે રાગ એનો કર્યો હોય ને અમે એમ કહીએ ગિરીશભાઈ આમ ન હોય તો કે ના એ મેં આમ ગાય, તમે ગાયો તો પણ આપણે સ્વીકારવાની જરૂર છે કે આમ નથી હોતું, આમ જ છે. આ આપણી મહાનતા છે. આપણે ઉદાહરણ તો આટલા નથી દેવાનું, એટલે બહાર કોઈની ઉપાધિ નહીં, માફીના વિડિયા ન બનાવે. અત્યારે એટલો ટ્રેન્ડમાં છે બધું, તરત જ માગો માફી. જાણી જોઈને કદાચ ક્યારેક કંઈ કર્યું હોય ને તો એની માફી મગાવવી જોઈએ, સત્ય છે. પણ ક્યારેક એમ જ કહેવાનો ભાવ શું છે એ તો પેલા પૂછો ને. છતાં પણ આપણે લાગી પડ્યા હોઈએ, આવું ન હોવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું છે કે હવે આ ચોખ્ઠામાં જ રહેવાનું. ઉદાહરણમાં તો ઉપાધિ જ નહીં, અને આપણને ખબર છે કે આ લોકો આપણી પાસે કઈ માફીનો વિડીયો માંગવા નથી. તો પોતાની જ વાત સાચી છે, આવો કકો કૂટા કરે. વહુને રસોઈ બનાવવાની રીત બીજી હોય અને હાહુને પહેલેથી બીજી રીતે આવડતી હોય. એમાં વહુ જે રીતે બનાવતા હોય એ જોઈ ગયા પછી હાહુ એમ કે આમ ન હોય આમ હોય. અરે પણ ગમે તેમ હોય, બને છે તો દાળને, બને છે તો રસોઈને. પણ જે પોતાની વહુનું એનો વ્યવહારને એની રીતને સ્વીકારી ન શકે તો સમજી લેવાનું આપણે હેમાં છીએ. બોલો, હવે મંડપ પાડવાનો વારો છે. બોલો. તો આપણી જ વાત સાચી, એ વાતને ખાલી એમને પકડી રાખવી એ ધૂંધુલી છે. ધૂંધુલીનો સ્વભાવ હતો લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ પ્રકૃતિષુ કૃપણા કલ. ભગવાન વ્યાસે શબ્દ વાપર્યો કલહ પ્રિયા. ઝઘડો ન કરે ત્યાં સુધી એના ઘરવાળા ઝઘડો ન કરે મજા ના આવે ને. કલહ પ્રિયા, આવો જેનો સ્વભાવ છે એ ધુંધુલી છે, કૃપણ હોય. એક સત્ય કર્મમાં તત્પર છે, એક બીજાની વાતો કરવામાં તત્પર છે. એમાં બરાબર એને દીકરો નથી. ધુંધુલીને કોઈ ફેર નથી પડ્યો, પણ આત્મદેવને થયું કે મારે ત્યાં સંતાન નથી. પોતાના કર્મમાં જે તત્પર રહ્યો છે એ માણસને દુઃખ થયું મારે ત્યાં સંતાન નથી. એટલે એમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો અને પોતે જંગલમાં જઈને જ્યારે આત્મહત્યા કરવા જાય છે અને એક સરોવરના કિનારે બેઠા બેઠા આત્મદેવ બ્રાહ્મણ રોવે છે, ત્યાં બરાબર એક મહાત્માજી આવ્યા અને એને પ્રશ્ન કર્યો, કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વં સત્વરં મહ્યં સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે મહારાજ, હે બ્રાહ્મણ, કથમ રોદિષિ વિપ્રત્વમ. હે બ્રાહ્મણ, કેમ રડો છો તમે? તમારી આંખમાં આ શેના આંસુ છે?
થયું શું તમને? વદત્વમ સત્વરમ, મને જલ્દી બતાવો શું થયું તમને? તમે શા માટે રડો છો? શું કામે મરી જવું છે? આત્મદેવ બ્રાહ્મણે કહ્યું મારે ત્યાં દીકરો નથી એટલા માટે, મારે દીકરો નથી એટલા માટે મારે મરી જવું છે. મહારાજે કહ્યું અરે રે, આટલી વાતમાં આમ આમ મરી જવાય? દીકરો ન હોય તો શું થયું? આ સંસારમાં ક્યાં કોઈ સુખી છે? દીકરા વાળા સુખી નથી, દીકરા વગરના સુખી નથી. કારણ કે જેને સંતાન નથી એને એમ રડવું આવે છે કે મારા સંતાન નથી, જેને સંતાન છે એને એમ રડવું આવે છે આ છે પણ કઈ કયું કરતા નથી. બે બાજુ દુખી થવાય છે. પુત્ર નથી પણ સુખ જોતું હોય તો અમારી હારે ભાઈ આવો. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસનો અર્થ એટલે કપડા બદલી નાખવા એ સંન્યાસ નહીં. ત્યાગમાં જે માને છે એને સુખ છે આ સંસારમાં. સંન્યાસનો અર્થ છે ત્યાગી. ત્યાગ કર્યા વગર સંન્યાસી બની ન શકો તમે. કપડા બદલવાથી સંન્યાસી નહીં, જે પણ વસ્તુ તમારી પાસે છે એનો ત્યાગ કરવો એ સંન્યાસ છે. પણ ઘણા લોકો સંગ્રહને માનતા હોય, ઘણા લોકો ત્યાગમાં સુખ માને, ઘણા સંગ્રહમાં, ઘણાને જેમ જેમ પૈસા ભેગા થાય મજા જ આવ્યા કરે પણ સારું કપડું પહેરે નહીં કોઈ દી. અને એના ખીચામાં 1 રૂપિયો ગયો પછી બહાર નીકળવું એટલે ઓલાની એ રૂપિયાની વૃદ્ધાવસ્થા આવી જાય ત્યાં સુધી બહાર ન નીકળવા દે. આ ઘણા એવા હોય. અરે ઘણા તો વાત જવા દો, ખીચામાં પૈસા જાય, રોજ હારે રહેવા વાળા હોય, એ ઠંડુ પીણું કે નાસ્તો કરવા જાય અને પછી બીજો ત્યારે પૈસા દે, અરે પણ હું દઈ દેત ને, પણ તે પેલો આવ્યો તો તું. એવા તો ઘણા ની યાદી હોય અત્યાર સુધી કોઈ દી ક્યાંય બિલ જ ન ચૂકવા હોય. કારણ કે આપણે બિલ ને બધું ચૂકવી થઈ તો હાથ ધોતો હોય હજી. તો જે માણસ માત્ર ને માત્ર સંગ્રહમાં જ માને છે, ઘણાને માવાનું વ્યસન હોય. ગિરીશભાઈ તમારે તો નથી, લવાનું નથી. ઘણાને માવાનું વ્યસન હોય પણ પોતાના પૈસા નહીં, હારે રહેવા વાળો જે ખાતો હોય ને એના માવાનું વ્યસન હોય. એને ચિરાગભાઈ બાજુવાળાના માવાનું આપણે વ્યસન હોય. કારણ કે ઈ જયારે આમ છોડતો ઉભર લે 2 કટકા હું લઈ લઉં, એના 2 કટકામાં એને વ્યસન હોય. પોતે કોઈ ઘણા એવા મેં જોયા છે તો કે હું ખીચામાં કોઈ બીડી રાખતો નથી પણ તું બીજાની માગી જ પીશો ન કરી. સંગ્રહ વૃત્તિમાં જે માને છે અને એક ત્યાગમાં માને છે. ઘણાને પૈસો ભેગો થાય એમ મજા આવે અને ઘણાને પોતાનો પૈસો બીજાના માટે વાપરે ત્યારે મજા આવે. વાલા ભક્તજનો, પોતાની સંપત્તિ પોતાના માટે વાપરવી એ બહુ સામાન્ય ઘટના છે, પણ પોતાના પરસેવાથી મેળવેલી પોતાની આ જગનને ઘસીને આ શરીરને સાવ તોડીને પણ પૈસા મેળવવા હોય અને એ પૈસામાંથી જ્યારે તમે સંસારમાં કોઈ માટે સારું કામ થતું હોય ને તમારો પૈસો આપી દો, એ બહુ અસામાન્ય ઘટના છે. ઘણા તો તૂટી ગયેલા મોજાય ન જવા દેતા, એના પોતા બનાવે છે. આજે તો ખેર નથી, સમજો તમે. આજે ધોકો લઈને જ આવ્યો છે. પણ મને એમ થયું કે આજે આમાં કોઈ આંગળી નથી ઊંચી કરવાની કે મેં મોજાનું પોતું બનાવ્યું છે. તમારે સમજી જવાનું છે. જોકે લગભગ અહીંયા તો પોતા તૈયાર મળે એટલે તમે તો નહીં બનાવતા હોય. આટલું સરસ શહેર છે, કેટલી આમ બધી આમ બજારમાં નીકળ્યા હોય તો આપણને થાય કે આપણે કપડાની દુકાનમાં ઘડીક લેવા વયા જઈએ. આવા સારા કપડા મળે અહીંયા, આવી દુકાનો છે. પણ આપણે સારું છે, આપણે એટલું સારું છે કે તમે જોજો, તમે લગ્નમાં આ કપડાં પહેરીને જાઓ ને તમારા, તો તમારા સામે કોઈની નજર એમ ન થાય કે આ ધોળા પહેરીને નહીં આવ્યા. કારણ કે ખબર પડી કે આખો દિવસ ધોળામાં જ હોય છે. અને અમારે તો લગ્નમાં અને મરણમાં આ એક ના એક, કોઈને અમારો કઈ વાંધો જ નહીં.
અને હવે અમારા તો કલર બદલાય નહીં. જો કલર વાળો જબ્બો ભૂલે છે કે પહેરો તો બીજે દી ફોટો આવે. સંન્યાસ સર્વથા સુખમ. અને આ સંસારમાં સાચું સુખ ત્યાગમાં છે. એક ગુરુદેવના 2 શિષ્યો હતા અને એ 2 શિષ્યો બરાબર એક સંગ્રહને એક ત્યાગને માનવા વાળો હતો. એટલે એકવાર એવું બન્યું કે આશ્રમને સામે કિનારે જવાનું હતું. નદી હતી એક બાજુ, એક કાંઠે આશ્રમ, સામે કિનારે શહેર હતું, ત્યાં જવાનું હતું. એમાં બરાબર 2 શિષ્યો સાથે ગયા. એટલે હોડીમાં બેસવાનું હતું, પણ હવે હોડીમાં બેસવું કેમ? એકની પાસે પૈસા હતા, એ બેસી ગયો. બીજા પાસે જે ત્યાગી હતો એની પાસે કશું હતું નહીં, એટલે એ માણસ તો ઊભો રહ્યો. એટલે પેલા બચત વાળાએ જે સંગ્રહમાં માનતો હતો એને પૂછ્યું કે એલા કેમ ઊભો રહી ગયો? તો કહે છે કે સામે કિનારે જવું છે પણ મારી પાસે પૈસા નથી. ત્યારે સંગ્રહ વાળાએ પૂછ્યું કે તું તો કહેતો હતો ને ત્યાગમાં બધું મળે છે. તો ત્યાગ વાળાએ કીધું ત્યાગથી જ મળે છે. અરે શું ત્યાગથી મળે? તારી પાસે જ કશું નથી એટલે તું સામે કિનારે નથી જઈ શકવાનો. ચાલ હું તારા પૈસા દઈ દઈશ. હોડી બેસાડ્યો, લઈ જાય અને પાછું રસ્તામાં કીધું કે તું તો બહુ કહેતો ત્યાગમાં બધું મળે. આ જો મેં સંગ્રહ કર્યો એટલે સામે કિનારે જઈએ છીએ, બાકી મેં ત્યાગ કર્યો હોત તો આપણે ન જઈ શકત. અને ત્યારે ત્યાગ વાળાએ કહ્યું કે તે સંગ્રહ કર્યો હોત તો તું ન જઈ શકત. તે સંગ્રહ કર્યો હોત તો તું ન જઈ શકત. આ તો તે તારી પાસે રહેલા પૈસા આ નાવિકને આપ્યા, એ પૈસાનો ત્યાગ કર્યો એટલે સામે કિનારે પહોંચાડે છે. આ સંસારમાં ત્યાગ વગર તમે સામે કિનારે નહીં જઈ શકો. વાલા ભક્તો, ત્યાગ તો કરવો જ રહ્યો. ત્યાગી જ સંન્યાસી છે ને સંન્યાસ ટકે નહીં વૈરાગ્ય વગર. વૈરાગ્ય વગર ક્યારેય પણ તમારો સંન્યાસ ન ટકે. તમને કોઈ પણ વસ્તુમાં તમને જ્યારે આમ વૈરાગ્ય ન થાય ને ત્યાં હોય તમારું, હવે તમે સમજો તમારી એકાદશી છે કાલે જ છે ને? હા, કાલે એકાદશી છે બરાબર. કેટલા ભાગશાળી છો જુઓ. કથામાં એક ઉપવાસ આવ્યો. કથામાં એક ઉપવાસ આવ્યો. કાલે ઉપવાસ રહીને કથા સાંભળવાની છે. કાલે છે ને એકાદશી? ક્યારે છે? 26 તારીખે. કાલે. હવે મારે કોનું માનવું આમાં? લ્યો જુઓ પંચાંગ. કાલે છે, પ્રમદી છે તો રહેવાની પ્રમદી જ થાય. સૂર્યોદયની તિથિ આવે. હા, 26 તારીખે. 2 એકાદશી હોય તો 26 તારીખે. રાજનદાદા બરાબર છે ને? કાલની પ્રમ દિવસે. હે શું કહો છો? અરે પણ કઈક હરખું તો બોલો. 2 એકાદશી હોય ત્યારે વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે હંમેશા બીજી જ એકાદશી રહેવી. જ્યારે પણ 2 એકાદશી હોય ત્યારે બીજી એકાદશી રહેવી. સંન્યાસી બાબાએ કહ્યું, ભૂદેવ મુંચા જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસારવા. આ શ્લોકમાં બહુ સુંદર ભાવ બતાવ્યો છે. આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીને સંતાન ન હતું એટલે એને શાંતિ નહોતી, એટલે એ મરવા માટે ગયા. આ આત્મદેવ એટલે આ આત્મા છે
ધૂંધુલી એટલે બુદ્ધિ છે. જ્યાં સુધી આત્મા અને બુદ્ધિના આ મિલનમાં એક સંતાન નહીં જન્મે ત્યાં સુધી આત્મા કોઈ દી સુખી નહીં થાય. હવે આપણે આને બેને સંતાન કહ્યું. આ બેવને એક સંતાન છે વિવેક. જેના જીવનમાં વિવેક નથી, એના જીવનમાં ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલું સારું મકાન હોય, ગમે તેટલી સારી કાર હોય, ગમે તેટલું સારું પદ અને પ્રતિષ્ઠા હોય, પણ જેના જીવનમાં વિવેક નામની ચીજ નથી, એ માણસને આ દુનિયામાં કોઈ શાંતિ અપાવી ન શકે. જેને વિવેક જ નથી મળ્યો, મારે કોની સાથે કેમ રહેવું જોઈએ, મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, હું શું છું, આનો જેને વિવેક નથી એ માણસને શાંતિ ન મળે. એટલે ભગવાન વ્યાસે કહ્યું, વિવેકમ તું સમાસાધ્ય ત્યજ સંસાર વાસના. તું વિવેકને સાધી લે, આ સંસારની વાસના છોડી દે, કારણ કે સંસારમાં કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. દીકરાઓને પ્રેમ કરવા માટે મા બાપ કહેતા હોય છે, અમારો દીકરો છે. દીકરાઓ કહેતા હોય મારા મા બાપ છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમને એની આવશ્યકતા છે ત્યાં સુધી સૌ પ્રેમ કરે. હવે જ્યારે દીકરો તમારા પૈસાને ન વાપરવાનો એવી જગ્યાએ વાપરવા માંડે, માથે લેણું કરવા માંડે, તે નથી પેપર આપતા, હવે અમારું કઈ નથી, કયામ નથી, એટલે કોઈ કઈ કરશો નહીં વ્યવહાર, એટલે તારો દીકરો છે. આ સંસારમાં આપણી અપેક્ષાઓ સંપન્ન થાય ત્યાં સુધી આપણને સૌ પ્રેમના એ નાટકમાં ડૂબાડી રાખે છે. બાકી આ સંસારમાં એટલો સાચો પ્રેમ ક્યાં છે? અહીંયા તો સ્વાર્થ હોય ત્યાં સુધી બધું થાય. બાકી તો સ્વાર્થ અને કોઈ એવી ઘટના ઘટે તો લોકો ઉતરી જાય છે. હમણાં જ આપણે ન જોયું વડોદરામાં બે મિત્રો કાર લઈને જતા હતા ને એક મિત્રે કાર ચલાવતા ચલાવતા દીધી, બીજું ઉતરી ગયો. મેં નહીં, આણે કર્યું. આ સ્વાર્થ છે. પતિ પત્નીએ, એક સ્ત્રી એક પુરુષે લગ્ન કર્યા. પ્રેમ કેટલો હું તમને બતાવું. કેટલો પ્રેમ. બે લગ્ન કર્યા, 1 વર્ષ બરાબર આમ તમે જુઓ પ્રેમમાં એટલું બધું ઓતપ્રોત આવેલું. શિયાળો હોય તો ગુલ્ફી ખાવા લઈ જાય. ઉનાળામાં તો ગોલા ખાવા લઈ જતો, વાંધો નહીં, શિયાળામાં ગુલ્ફી ખવડાવે. તો 1 વર્ષ તો આમ બરાબર ચાલ્યું, પણ બીજા વર્ષે જરાક આમ થોડીક બેયની વિચારધારા બદલી એટલે થોડીક જીભાજોડી થવા લાગી. પ્રેમ કેટલો છે મારે તમને બતાવું છું. બેયની જીભાજોડી ચાલુ થઈ ગઈ બીજા વર્ષે. ત્રીજા વર્ષે તો તું મેં થવા લાગ્યું. જ્યાં તમે કરતા ત્યાં મીંડું તું આવવા. અને એના પછીના વર્ષે તો એના પછી જપા જપી હામે હામે. આમાં તો 25 તારીખ આપી છે. વ્રતની બીજા દિવસે જ હોય. હંમેશા આવું યાદ રાખવું તમારે. 2 એકાદશી હોય ત્યારે આવું આ બધા હું બોલી ગયો એકવાર, બંધ કરી દે બસ. ભરોસો રાખજો, 2 એકાદશી હોય ત્યારે બીજી એકાદશી જ રહેવી. આ તો મને ગોટે ચડાવે છે. લગ્નના કપડા એ કારેજમાં લઈને આવ્યો. આપણે ક્યાં હતા? પ્રેમમાં. તો પછી તો એકબીજા હામાં જે હાથમાં આવે છૂટું મારી લે, આટલો પ્રેમ વધી ગયો. અને અંતે પતિએ નક્કી કરીને કહી દઉં કે હવે આપણે છૂટાછેડા કરી નાખો, હવે આપણે ભેગું નથી, હવે આપણો સંસાર નહીં આવે. આપણે હાલ કોર્ટમાં કેસ કરી દઈએ અને કોર્ટમાં સાક્ષી આપણે બે છૂટું કરી નાખીએ. તો કે હું કોર્ટમાં શું કામ છૂટાછેડા કરું? પત્ની કીધું. કોણે? પત્ની કીધું કોર્ટમાં શું કામ છૂટાછેડા કરું? તો ક્યાં કરવા? તો કે આપણે માતાજી મંદિરમાં જ લગ્ન કર્યા, આપણે માતાજી પાસે જવું છે, ત્યાં છૂટાછેડા કરી નાખવા. હા, મેં કીધું હાલ ત્યાં જાય. તે બે જણા માતાજીના મંદિરે જે 4 વર્ષ પહેલા જે પૈણા હતા ને ત્યાં ગયા. ત્યાં જઈ અને બે નક્કી કર્યું કે માતાજી અમે તમારી સાક્ષી લગ્ન કર્યા હતા, આ તમારી સાક્ષી જ અમે બે અહીંયાથી છૂટાછેડા કરીએ છીએ.
અમે બે પ્રેમ લગ્ન કર્યા હતા, તમારી સાક્ષીએ. અમારી બેની વચ્ચે અમારા બેમાંથી કોઈની ભૂલ હશે એટલે આવું થયું. તે પત્નીએ કીધું કે માતાજી, જો અમારા બેના આ છૂટાછેડામાં જો મારા પતિનો વાંક હોય તો અત્યારે જ એને મારી નાખો. કેટલો પ્રેમ! મારા પતિનો વાંક હોય તો અત્યારે એને મારી નાખો, અને મારો વાંક હોય તો મને અત્યારે જ વિધવા કરો. બે બાજુ ઉપડવાનું તાન જ હતું. આટલો પ્રેમ હોય છે. મુંચા જ્ઞાન પ્રજા રૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. તો મને છે ને મારા ગુરુજી ડોક્ટર અમૃતલાલ ભોગાયતાજી મને આમ યાદ આવ્યા કે લોકોને પેલા જ્યારે તમારે કંઈક આમ અંદરમાં નાખવું હોય ને તો એને પેલા ખાલી કરવા પડે. અને એણે જે તત્વાર્થ ત્રિપદીમાં જે હસાવ્યા છે, ખાલી કર્યા છે, પણ ખાલી કરતા કરતા જે અંદર જે બધું ભરતા ગયા ને, મહિષી ગીતમાં, મહિષી ગીતમ એને બહુ સરસ રીતે ત્યાં તત્વાર્થ ત્રિપદી જેણે જેણે સાંભળ્યું હશે ને કદાચ ખબર હશે. તથાસ્તુમાં સવારે રંગોત્સવની કથા ચાલતી હતી અને બપોર પછી ગુજરાતભરના વિદ્વાનો આવીને રોજના 3 વિદ્વાનો ભાગવતજીના એક વિષય ઉપર 45 થી 50 મિનિટ અથવા તો 1 કલાક સુધી પોતાનું પ્રવચન આપે એક વિષય ઉપર. એવો સરસ ક્રમ હમણાં જ સંપન્ન થયો. તો વિવેક વગર તમને શાંતિ નહીં મળે. માટે આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે તમે શાંત થઈ જાઓ, હવે આ બધું છોડી દો, દીકરાનું ભૂત ઉતારી દો. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે તમે રહ્યા સંન્યાસી ને અમે રહ્યા સંસારી. સંસારીના દુઃખની કમને સંન્યાસીઓને ખબર ન પડે. માટે કાં મને સંતાન આપો અને કાં મને મરવા દો. મહારાજે કીધું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એટલે એમણે એક ફળ આપ્યું અને એ ફળ એમના પત્નીને ખવડાવવા માટે કહ્યું, તમારા પત્નીને ખવડાવી દેજો, પ્રભુ કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, ફળ એની પત્નીને આપી દીધું, ખવડાવ્યું નહીં. એ ફળ આપી અને એ નીકળી ગયા. એની પત્નીએ ફળ ન ખાધું, કારણ કે એનું નામ જ ધૂંધુલી છે. એને હાથમાં ફળ લઈને વિચાર કર્યો કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને ગર્ભવતી બનીશ તો મારે નહીં કઈ ખવાય, નહીં કઈ અવાય જવાય, મારું બધું જ વ્યવહાર પૂરો થઈ જશે, મારું હરવા ફરવાનું બંધ થઈ જશે, મારું શરીર બેડોળ થઈ જશે. એટલે એમણે ફળ ન ખાધું. એની બેન સાથે નક્કી કર્યું કે હું તને પૈસા આપીશ અને એના બદલામાં તું મને તારા પેટમાં રહેલું બાળક તું મને આપી દે, એટલે બેયનું કામ થઈ જાય. મને દીકરો મળી જાય, મને બાળક મળી જાય અને તને ધન મળી જાય. આ વાત તો નક્કી થઈ ગઈ, પણ ફળનું શું કરવું? ફળ એને ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો એટલે ધુંધુલીએ પોતાના પતિને એટલે કે આત્માને છેતર્યો છે. આ બુદ્ધિ આત્માને છેતરી ગઈ. બંધન બંધન જંખે છે મમ મન, અને આત્મ જંખે છે છુટકારો. દહેશત છે મને કે આ બેવના ઝઘડામાં ક્યાંક ખૂટી ન જાય મારો જન્મારો. આ બેવના ઝઘડામાં આપણો જન્મારો પૂરો થઈ જાય છે આમનામ. એકને બંધન જોઈએ છે, એકને મુક્તિ જોઈએ છે. ત્યારે ધુંધુલીએ કહ્યું પોતાના પતિને કે હું ગર્ભવતી બની છું. સમય વ્યતીત થયો, બેનના ઘરે એક દીકરાનો જન્મ થયો. ખબર ન પડે એમ બનાવીએ એ દીકરો ધુંધુલીને આપી દીધો અને એના બદલામાં પૈસા લીધા. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયો કે અમારા ઘરે દીકરો થયો. એ વખતે માથાકૂટ થઈ ગઈ. આત્મદેવે કીધું કે મારો દીકરો છે એટલે હું મારા નામ ઉપરથી નામ રાખીશ. ધુંધુલી કીધું તમારા નામ શું કામ? મારો દીકરો છે, હું નામ રાખીશ. આ ધુંધુકારી એટલે પડ્યું. ધુંધુલીનો દીકરો હતો એટલે ધુંધુકારી નામ પડ્યું. જે બીજાના પૈસા લઈ લે, પરદારામ પરધનમ ગૃહિતુમ ધૂમ ધૂમ ઇતિ શબ્દ કરોતી ધુંધુકારી. જે બીજાનું ધન લઈ લેતો હોય, બીજાની પત્ની બીજાની સ્ત્રીઓનું હરણ કરી લેતો હોય, આવો જેનો સ્વભાવ છે એ ધુંધુકારી છે. અને એ ધુંધુકારી નામ રાખ્યું. 3 મહિના સમય ગયો અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું એમાં એક દીકરાનો જન્મ થયો. ખાલી કાન હતા એ ગાયના કાન જેવા હતા, બાકી આખું શરીર માણસનું હતું.
અહીંયા આપણને વિચાર આવે કે આવું થયું હશે, ગાયો હોતે દીકરા બાળકને જન્મ આપ્યો. પણ અહીંયા બતાવ્યું છે કે સંતની પ્રસાદીનો મહિમા કેટલો છે, સાધુની પ્રસાદીનો મહિમા કેટલો છે. સંતની આપેલી પ્રસાદી ક્યારે નિષ્ફળ ન જાય. હવે આપણને થાય કે સંત કોને કહેવાય? સંત ઈ કહેવાય, પ્રસાદી એટલે કઈ ફળ આપે ને આપણા ઘરમાં લોટરી લાગી જાય એવું નહીં હો. સંત એટલે એની વાત છે કે જે આ સંસારનો અંત કરાવી દે એવું વિચાર રૂપી ફળ આપે, એ સાધુની પ્રસાદી છે. આ સંસારનો જ અંત થઈ જાય, સંસારમાં રહેવાનું, પણ સંસારમાં જે થઈ રહ્યું છે બધું ચાલ્યા કરે, બસ આ સ્વીકૃતિ વાળો સ્વભાવ આપણો થઈ જાય. આવો જે વિચાર આપણને આપે એ સાધુ છે. એનું નામ રાખ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું. 2 દીકરાઓ થયા. સમય ઘણો વ્યતીત થયો, દીકરાઓ મોટા થયા, એમને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ બહુ મહાન જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી શઠ બન્યો, મહાખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાઈ પીવે, ન કરવાના કામ કરી રહ્યો છે. એવા સમયે ભાગવતજીમાં તો ધુંધુકારી માટે શબ્દ વાપર્યો છે, શવ હસ્તેન ભોજનમ. મડદાના હાથનું ભોજન ખાતો તોય. હવે મડદાના હાથનું ભોજન એટલે કઈ મરેલા લોકો પીરસવા જાય? મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે કે જે હાથથી કોઈ દી સારા કામ ન થયા હોય એવા હાથ મડદાના હાથ સમજવા. આ હાથોથી ક્યારેય પણ કોઈને જો દાન પુણ્ય કે કોઈને મદદ ન કરી હોય તો આ મડદાનું જ હાથ છે. કામ સારા ન થાય કદી હાથથી રે, સારા ન થાય કદી હાથથી રે. કામ સારા ન થાય કદી હાથથી રે, સારા ન થાય કદી હાથથી રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેના તિજોરીમાં ગરીબોની હાય છે રે, તિજોરીમાં ગરીબોની હાય છે. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો ના એવાને આંગણે રે. જેના મુખમાં નહીં રામનું નામ છે રે, મુખમાં નહીં રામનું નામ છે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, મુખમાં નહીં રામનું નામ છે. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો ના એવાને આંગણે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય હોય એવાના ઘરનું જો ભોજન ખવાઈ જાય તો વિચાર બગડી જાય. હવે આપણને થાય કોઈકનું એવાનું ધન અનાજ ખવાઈ જાય તો વિચાર બદલે. આવું ક્યાં છે? મહાભારતમાં જુઓ, દ્રૌપદીએ દાદા ભીષ્મને કીધું દાદા મને બચાવી લ્યો. દાદા કાંઈ ન બોલ્યા. અને જ્યારે મરણ પથારીએ જ્યારે ભગવાન કૃષ્ણ સામે આવ્યા ત્યારે પરમાત્માને એટલી બધી જ્ઞાનની વાતો કરતા હતા. દ્રૌપદી હસીને બોલ્યા દાદા આ બધું જ્ઞાન તેદી ક્યાં ગયું હતું?
જે દિવસે હું તમારી પાસે આવી હતી ત્યારે આ બધું ક્યાં જોતું? તો ત્યારે તો બોલ્યા નહીં કે દુશાસન આવું ન કરવું જોઈએ તારે, અને આજ બોલો છો? ત્યારે દાદા ભીષ્મે કીધું કે બેટા, જ્ઞાન તો તે દિવસે હતું, પણ તેથી અનાજ પેટમાં દુર્યોધનનું પડ્યું હતું ને, એટલે વિચાર જ નહોતો આવતો કે મારે કઈ બોલવું જોઈએ. તમે કેવાના ઘરનું ખાવ છો ને એની ઉપર તમારા વિચાર બદલી જાય. જેનું અનાજ બગડે એના વિચાર બગડે. અન એવો ઓટકાર. તો સવ હસ્તૈન ભોજનમ. જેને હારા કામ ન કર્યા હોય કોઈ દિવસ, એવાના ઘરનું કોઈ દી ભોજન ન કરશો. ધુંધુકારી મહાશઠ બન્યો. મા બાપ પાસે પૈસા માગે. મા બાપ પાસે પૈસા માંગ્યા તો માએ અને એના મા અને પિતાએ જ્યારે એને ના પાડી કે પૈસા નથી, હવે ધન નથી મારી પાસે, ત્યારે પોતાના પિતાને એક લાત મારી અને પછાડી દીધો. જે મા બાપની સેવા કરવી જોઈએ, જેનાથી આલોક અને પરલોક બે સુધરી જાય છે. ગ્રંથોમાં લખ્યું છે, પિતૃવૃત્યા ત્વિમ લોકમ માતૃવૃત્યા તથા પરમ. પિતાની સેવા કરવાથી આલોક આપણો સુધરી જાય છે, અને માની સેવા કરવાથી પરલોક સુધરી જાય છે આપણો. માતા પિતાની સેવાથી માણસને તમામ પ્રકારના સુખો મળી જાય છે. અને જ્યારે દીકરાનું પાટું વાગ્યું ત્યારે યાદ આવ્યું મહારાજ, કે પેલા મહારાજ એમ કહેતા હતા કે આ સંસારમાં દીકરાનું કોઈ કઈ હોતું નથી. કોણ મા બાપ, કોણ દીકરા, કોણ આ સંસારમાં? કોઈ કોઈનું છે જ નહીં આ સંસારમાં. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે, અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી અમારી વાત છે. પેલા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. લા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. સમજાઈ ગયું કોણ દીકરો, કોણ ધન, કોણ બાપ. સુતઃ કસ્ય ધનમ કસ્ય. આ તો બધાય આ સ્નેહમાં પડ્યા હોય ત્યાં સુધી સારું લાગે છે, પછી તો ખબર પડે કે ઓહો આ તો બધું આવું છે, ત્યારે વૈરાગ થઈ જાય. અને પછી પોતાના દીકરા ગોકર્ણ મહારાજને જઈને કીધું મારે શું કરવું જોઈએ. અહીંયા લખ્યું છે, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. આને તમારે ગુજરાતીમાં ગાવું હોય તો ગિરીશભાઈ કેમ ગાવ? અમે તો સંસ્કૃતમાં ગાઈ નાખ્યું. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. હવે આને ગુજરાતીમાં તમારે ગાવું હોય તો કોણ દીકરા, કોણ ધન, તો શું કયો? કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે રે જાવું એક. સાથે પુણ્ય ને પાપ માટે કહું છું, હેતે હરિનો રસ
પીજીએ. સંસાર તો આ ધુમાડાના બાચકા જેવો છે, સાથે આવે નહીં કોઈ, અને રંગ પતંગનો ઉડી જશે. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. માળી વીણે છે રૂડા ફૂલડા, કળીઓ કરે છે વિચાર. માળીઓ ફૂલ વીણે અને ઓલી કળીઓ વિચાર કરે છે કે ઓહો જો આ કપાઈ ગયા, પણ વિચાર એનો કરે કાલ આપણો વારો છે, આજ આપણો દિવસ રળિયામણો છે, આપણે અહીંયા ચોટ્યા છીએ. પણ યાદ રાખજો કે આ સંસારમાં જેટલા કળીઓ કોઈ નથી તોડતું, પણ ફૂલ બને ને પછી તૂટી જાય છે. ખીલે ને એને જ તોડવામાં આવે છે, જે ખીલે છે એને જ તોડવામાં આવે છે. આ તમે જુઓ આ સંસારમાં જેટલા લોકો આ સંસારમાં તમે જુઓ કપાતા હશે ને, એની કઈક પ્રતિષ્ઠા હશે, કઈક એનામાં સારી આવડત હશે. કોઈ દી ક્યાંય બજારમાં સાંભળ્યું કે કાગડાઓના ડોકા કાપીને એને મારીને ખાધા લોકોએ? કુકડાને જ ખાય. કેમ? એ હવારમાં જગાડે છે, અને જેને જગાડે છે ને, જેટલા જગાડે છે ને આ સંસારમાં, એના ડોકા કાપવામાં આવે છે, એના જ ગળા કાપવામાં આવે છે. જે જગાડે છે ને મારે છે. આજે કળીઓ જુઓ આમ 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 કહે છે કે આજનો દિવસ રળિયામણો છે. કેમ? તો કહે છે કાલે આપણા આ હાલ છે, માટે સૌ હેતે હરિનો રસ પીએ. આજે ફૂલડા તૂટ્યા છે, અને કાલ આપણે કળીમાંથી ફૂલડા બનીશું તો આપણે તૂટવાના છીએ. પંક્તિ ગાવી તમારે? ગાવ. એ માળી વીણે રૂડા ફૂલડા રે, કળીઓ કરે રે વિચાર. આજનો દીન રળિયામણો વાલા, આજનો દીન રળિયામણો. એ માળી વીણે રૂડા ફૂલડા રે, કળીઓ કરે રે વિચાર. આજનો દીન રળિયામણો કાલે આપણા શિર દર રે, ઇતે હરિનો રસ પી. આ પંક્તિઓ બહુ સમજાવે છે આપણને. માળી જ્યારે ફૂલડા વીણે છે ત્યારે એ જ વૃક્ષમાં જે કળીઓના રૂપમાં હજી જે ખીલવા બાકી છે, એ વિચાર કરે છે કે આપણા માટે આજનો દિવસ બહુ સારો છે, પણ આપણે કાલ આપણા આ જ હાલત થવાની છે. એટલે કામ કરો, આજે હેતે હરિનો રસ પી લ્યો. એમ આપણને બધાને સંસારમાં કહે છે કે આજ તમારી પાસે કથા સાંભળવાનો દિવસ છે, સાંભળી લ્યો. જેમ આજ કોઈકની નનામી આમ જાય છે ને, એમ કાલ આપણી વહી જાય. આજનો દિવસ તમારો સારો છે, કાલ આપણા આવા જ હાલત થવાના છે. પણ ઘણા એ વિચાર્યું હોય હજી આજ તો નહીં જ હો, હજી તો બીજો દાડો છે, આપણે તો નંદ મહોત્સવમાં જવાનું ઠેઠ. આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય. કોના છોરું ને કોના વાછરું. કોના છોરું ને કોના વાછરું રે, કોના માન ને બા. અંત કાળે રે જાઉં એકલું, અંત કાળે જાઉં એકલું. સાથે પુણ્ય ને પાપ રે, તે હરિનો રસ પીજીએ. પીજીએ તે હરિનો રસ પીજીએ. પિતાજીને જ્યારે પિતાજી એટલે કે આત્મદેવે પોતાના દીકરા ધુંધુકારીના આ દુઃખમાં આવી અને પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈને કીધું કે મને સમજાઈ ગયું, કોઈ આ સંસારમાં દીકરો નથી, કોઈ કોઈનો મા બાપ નથી, સૌના સ્વાર્થી લોકો આ સંસારમાં પડ્યા છે, મારે હવે શું કરવું જોઈએ? અને ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું,
ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરાં પિબત્વં. પિતાજી, જો તમને સમજાઈ ગયું હોય કે આ સંસારમાં કાંઈ નથી તો એક કામ કરો. સૌથી પહેલું કામ, આ સંસારમાં ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ બધું મૂકી દો. હવે મા બાપ, દીકરા દીકરીઓ, પત્ની, આ બધું મૂકી દો અને સતત તમે પરમાત્માની કથાઓ સાંભળો, સાધુઓનો સંગ કરો, તમારી તૃષ્ણાને તોડો, બીજાના દોષ અને ગુણને જોવાનું બંધ કરી દો. અને છેલ્લે પિતાજી, ભગવાનની સેવા કરો, સંતોની સેવા કરો અને ભગવાનના ગુણોને સાંભળતા 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 તમે પ્રભુ પાસે થઈ જાઓ. કર્મ એવું કરો કે તમને મૃત્યુમાં આનંદ આવે. તમે બીજી ચિંતા ન કરશો હવે, કારણ કે તમે જે કર્મ કર્યું છે એનું ફળ તમને મળશે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરઈ સો તસ ફલ ચાખા. જેને જેને જેવા કર્મ કર્યા છે એવા ફળ એને ખાવા મળશે. માટે પિતાજી, તમે તમારું કર્મ કરો, હવે ભગવાનને બધી લો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય પ્રભુની કથા સાંભળો. આ કથા ગોકર્ણ મહારાજે ઉપદેશ આત્મદેવને કર્યો છે, પણ ઈશારો આપણને કર્યો છે કે રોજ કથા સાંભળવી, નિત્ય ભગવાનની કથા સાંભળવી. હવે આપણે એમ કહીએ કે નિત્ય અમારે તો રોજ સાંભળવી, પણ અમારા ગામમાં કંઈક જ કથા આવે છે, તો મોબાઈલમાં રોજ આવે છે. અને એવું જરૂરી નથી કે એક જ વક્તાની કથા સાંભળવી જોઈએ. જેની કથા આવતી હોય એની બસ કમસે કમ 10 મિનિટ તો 10 મિનિટ પણ આપણે ભગવાનની કથા રોજ સાંભળી લેવી. અને કદાચ કોઈની કથા ન આવતી હોય તો ઘરમાં ભાગવતજી જેવો ગ્રંથ રાખવો, એમાંથી 10 મિનિટ ભાગવતની કથા વાંચી લેવી. પણ નિત્ય ભગવાનની કથામાં આપણે જોડાવવું, એ વાત આપણો નિર્ણય હોવો જોઈએ. પિતાજી, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજની વાત સાંભળી અને તેઓ નીકળી ગયા. તીર્થમાં જઈ ભગવાન ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરતા 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 ભગવાન અમય બન્યા. આ બાજુ માને દુઃખ દેવા લાગ્યું. હવે આત્મદેવ માને જ્યારે મારવા દોડે છે ત્યારે માં રડતા રડતા કહે છે કે ભાઈ, મેં તારું શું બગાડ્યું? મેં તો તારા માટે થઈ અને કેટલા દુઃખ ભોગવાના, તું મને મારે છે. અને મારી પાસે ધન નથી, તું શું કામ મને હેરાન કરે છે? મારે ઘરમાં નથી રહેવું, નીકળી જવું છે. માં જ્યારે ઘરમાંથી નીકળવાની તૈયારી કરે તો ફરી પાછો માને મારવા દોડ્યો અને એક ઓરડામાં બંધ કરી દે છે. જે માની સેવાથી પરલોક સુધરી જાય છે એ માને આજ હેરાન કરી રહ્યું છે. વાલા વૈષ્ણવો, આ સંસારમાં પ્રભુને રાજી કરવા હોય તો સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે તમારા વૃદ્ધ મા બાપને ક્યારેય દુખી ન કરો. બસ તમારા મા બાપને ક્યારેય પણ જો દુઃખ નહીં આવે તો તમને પરમાત્માને રાજી કરવા માટે બીજું સાધન ગોતવું નહીં પડે. જે મા બાપે આપણા માટે આટલું કર્યું હોય, સંતાનો ગમે તેવું વર્તન કરે મા બાપ હારે, તો મા બાપ કોઈ દી એમ ન કહે તું હેરાન થઈશ જા. આ મા બાપની સૌથી મોટી મહાનતા છે.
ગમે તેવું વર્તન કરે છતાં પણ દીકરા માટે ક્યારેય કોઈ દી કુભાવ ન જાગે અંદરથી. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય પણ માતા ક્યારેય કુમાતા ન બને. જેના હૃદયમાં સતત લાગણીઓનો દરિયો જ વહેતો હોય છે. ધુંધુકારી આજે મા બાપને દુઃખ આપી રહ્યો છે પણ એને નહીં સમજાતું હોય. પણ જ્યારે મા બાપ જીવનમાં ન રહે ત્યારે સમજાય જાય કે માની કિંમત શું હતી. એકવાર એક યુવાન ઓફિસથી આવતો હતો અને ઘરે આવ્યો. ત્યાં રસ્તામાં જરા વરસાદ હતો એટલે પલળીને ઘરે આવ્યો. ઘરે આવીને પોતે જ્યારે પોતાના કપડાં બદલ્યા અને પોતે બેઠો હતો, પછી પોતાના સોફા ઉપર બેઠો બેઠો એ માણસ રડતો હતો. એટલે એના પત્ની પૂછ્યું કે તમે આજ કેમ રડો છો? તો કહે છે કે હવે મને મારી માની યાદ આવી છે. સંતાનને જ્યારે મા બાપ જીવનમાંથી જતા રહે પછી જે એની ખોટો વર્તાય છે એ આવા સમયે ખબર પડે, જ્યારે સમય આવે. જ્યારે એ યુવાન રડતો હતો અને એની પત્નીએ પૂછ્યું બાજુમાં બેસીને કે તમે કેમ રડો છો? તો કહે છે મને મારી માં યાદ આવે છે આજે. કેમ આજે? તો કહે છે મારી માં મને રાખતી જેવી રીતે. તો કહે છે હું તમારી સેવા નથી કરતી. તમને જે જોઈએ છે બધું તમને બનાવી આપું છું, જે તમારે જરૂરિયાત છે બધું લઈ આવી આપું છું, તમારા ઘરનું બધું ધ્યાન રાખું છું. મારામાં શું ખામી આવી? તો કે તારામાં ખામી કશું નથી, પણ મારી માં હતી ને એ મને આજ એટલા માટે યાદ આવી. તું મારી બહુ સેવા કરે છે, તું મારું ખૂબ ધ્યાન રાખે છે, પણ મારી માની યાદ એટલા માટે આજ આવી કે એક દિવસ એવો હતો કે જ્યારે હું ઓફિસ ગયો અને જમવા બેઠો ને મારો ટિફિનનો ડબ્બો કાઢ્યો તો મારી થેલીમાંથી પ્લાસ્ટિકની થેલી નીકળી. એટલે મને સમજાણું નહીં કે મારી માએ શું કામ મને પ્લાસ્ટિકની થેલી આપી છે. મેં સાંજે આવીને મારી માને પૂછ્યું કે માં કંઈ લાવવા માટે તમને થેલી આપી હતી? તો કે ના દીકરા. તો પછી થેલી તમે પ્લાસ્ટિકની રાખી શું કામે? તો કહે છે કે એટલા માટે કે હવે વરસાદનો સમય છે, તું આવતો હો અને તારા કાગળ અને તારો ફોન પલળી ન જાય એટલા માટે વરસાદ આવે તો આ પ્લાસ્ટિકની બેગમાં નાખવા થાય એટલે તને પ્લાસ્ટિકની બેગ આપી છે. આજે મારી માં હોત તો કદાચ મારા આ કાગળિયા પલળી ન ગયા હોત. આવી નાની નાની વાતનું પણ ધ્યાન જે મા બાપ રાખે છે એ મા બાપને આપણે ક્યારેક ક્યારેક સમજી નથી શકતા. આમાં ઘણા બધા લોકો એવા બેઠા છે જે બોલ્યા હશે ક્યારેક કે અમારા ગવઢિયા હતા ને તો સારું હતું, ઘરે કોઈ તાળું નહોતું મારવું પડતું. આમાં ઘણા બધા એવા છે. વડીલે ઘરમાં હોય ને તો તમે 2, 5, 10 કલાક ઘર મૂકી નીકળી જાવ ને તો ચિંતા ન રહે, ઘરે કોઈક છે આવું થાય. આજ ધુંધુકારી માને ઘરમાં બંધ કરી દઈ રહ્યો છે. અને એ માન એક વખતના સમય બન્યું એવું કે સાંજના સમયે ધુંધુકારી નશો કરીને ઘરે આવે ત્યારે માં ઘરમાંથી નીકળી જાય છે. પણ નીકળતા નીકળતા શું થયું? દીકરો બેભાન અવસ્થા જેવી અવસ્થામાં પડ્યો હતો એટલે માએ એના કપાળમાં ચુંબન કર્યું. કારણ ગમે તેમ તો એ માં છે. આના જેવું કોઈનામાં લાગણીઓનો પ્રવાહ વહે નહીં. બીજા બધા મરજો પણ માં કોઈની મરશોમાં ઈ આમ નથી કહેવાય. અને એટલે કવિ બોટાદકર લખે છે મીઠા મધુને મીઠા મેહુલા અને એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે લોલ. એથી મીઠી છે મોરી
જો જનની જોડ સખી નહીં જડે હે જીરે જનની જોડ સખી નહીં જડે રેલો. હે ધીરે જનની જોડ સખી નહીં જડે. ગમે તેટલા મોટા તમે થઈ જાવ, આ સંસારના ગમે તેટલા લોકો તમારી હારે કામ કરતા હોય, તમને પ્રેમ આપતા હોય, પણ એક વખત તો એવું આવશે કે જ્યારે તમને તમારી માનો પ્રેમ યાદ આવશે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રલોલ. પ્રભુના પ્રેમ તણી પૂતળી લો. અને જગથી જુદેરી જાત જો જનની જોડ સખી નહીં મળે રેલો. જગથી જુદેરી જાત જનની જોડ સખી નહીં જડે લો. હે જીરે જનની જોડ સખી નહીં જડે રેલો. ધીરે જનની જોડ સખી નહીં જડે. આ સંસારમાં માં જેવું પાત્ર એકવાર જીવનમાંથી જાય પછી બીજી વાર ક્યારે મળતું જ નથી. સંપત્તિ ગમે તેટલી લઈને તમે નીકળી જાઓ, તમે બધું જ મેળવી શકો આ દુનિયામાં, મા બાપનો પ્રેમ તમે ન મેળવી શકો. તમે જોજો, સાસરે ગયેલી દીકરીને જ્યાં સુધી મા બાપ હયાત છે ત્યાં સુધી પીરીએ જવાની બહુ હામ થયા કરે. મા બાપ જીવતા હોય ત્યાં સુધી જેટલી વખત દીકરી પોતાના પિયર જાય એટલું પછી મા બાપ ધામમાં જાય પછી નહીં જાય. જોજો તમે. કવિને કોઈકે પૂછ્યું કે માને તમે કહો છો કે માં તો સતત દીકરાઓ પ્રત્યે પ્રેમ એનો વરસાવ્યા કરે, તો માને શું આકાશમાં રહેલી વાદળી કેવી જોઈએ? કવિએ ના પાડી દીધી કે ના, કારણ કે આકાશમાં રહેલો વાદળ એ સતત ન વરસે. વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો. વરસે ઘડીક વાદળી લો. મારી માડીનો મેઘ બારે માસ જો જનની જોડ સખી નહીં જડે રેલો. હરિનો મેઘ બારે માસ જો જનની જોડ સખી નહીં જડે. આકાશમાં વાદળાઓ 4 મહિના